આ દશા માતાના વર્તોની અંદર એક મોટામાં મોટો ચમત્કાર જોવા મળ્યો. હવામાંથી ત્રિશુળ પ્રગટ થયું અને ભાઈ એક ગામની આ ઘટના છે. આ વિડીયો તમે પૂરો સાંભળતા જજો. અત્યારે હાલ ભાઈ તમે જોયું હશે કે ઘણા બધા ચમત્કારના વિડીયો વાયરલ થતા હોય છે. હવે મિત્રો જંબુસર તાલુકાના કલક ગામની આ ઘટના, જ્યાં ભાઈ ક્યાંક ને ક્યાંક ખેતર વિસ્તારની અંદર માં દશા માતાનું એક ત્રિશુળ જોવા મળે છે. હવે આ ત્રિશુળ જોવા મળ્યું તો ગામના લોકો પણ વિચારમાં પડી ગયા. આખું ગામ ભેગું થઈ ગયું. ગામના લોકો ક્યાંક ને ક્યાંક આ ત્રિશુળને જોઈને એવું કહેવા લાગ્યા કે આ માં દશા માતાનું ત્રિશુળ પ્રગટ થયું છે. કેટલાક લોકોએ એવું કહ્યું કે આ ત્રિશુળ હવામાંથી આવ્યું છે. માં દશા માતાનો એક ચમત્કાર જોવા મળ્યો. શું ખરેખર મિત્રો આ ત્રિશુળ કોઈએ અહીંયા મૂક્યું કે ખરેખર આ ત્રિશુળ હવામાંથી પ્રગટ થયું? આ અત્યારે હાલ લોકોની અંદર એક ચર્ચાનો વિષય બની ગયો છે. કારણ કે મિત્રો માં દશા માતાના વર્તોની અંદર તમે જોયું હશે કે ઘણા બધા ચમત્કાર જોવા મળતા હોય છે. ક્યાંક ને ક્યાંક માં દશા માતાની મૂર્તિ, એની આંખોમાંથી ભાઈ ક્યાંક ને ક્યાંક કંકુ નીકળતું હોય, ઘી નીકળતું હોય, કોઈ વ્યક્તિના હાથમાંથી કંકુ નીકળતું હોય, ઘણા બધા લોકો ધૂણતા હોય. આવા અઢળકો ચમત્કાર જોવા મળતા હોય છે. એ વચ્ચે અત્યારે હાલ મિત્રો આ કલક ગામની ઘટના, જ્યાં ક્યાંક ને ક્યાંક ઝાડી વિસ્તાર, ખેતર વિસ્તારની અંદર એક ત્રિશુળ જોવા મળ્યું. તો કેટલાક લોકોએ કહ્યું કે આ ત્રિશુળ હવામાંથી પ્રગટ થયું છે. આ ત્રિશુળ માં દશા માતાનું ત્રિશુળ છે. શું ખરેખર આ ત્રિશુળ હવામાંથી પ્રગટ થયું હશે કે કોઈએ અહીંયા મૂક્યું હશે? હવે કેટલાક લોકો એવું કહે છે કે આ ત્રિશુળ અહીંયા કોઈએ મૂક્યું છે. તો અમુક ગામના લોકોનું કહેવું એવું છે કે આ ત્રિશુળ અહીંયા પ્રગટ થયું છે. ઘણા બધા લોકો માં દશા માતાની પૂજા કરી રહ્યા છે. હવે કેટલાક લોકોએ તો એવું પણ કહ્યું કે ક્યાં સુધી અંધશ્રદ્ધાની અંદર રહીશું? આવી અંધશ્રદ્ધામાં ન માનવું જોઈએ, આવા ચમત્કારની અંદર ન માનવું જોઈએ. ભાઈ હું એવું પણ નથી કહેતો કે આવા ચમત્કાર હોતા નથી. ભાઈ ઘણા બધા એવા ચમત્કાર છે અને ઘણા બધા લોકોએ જોયા પણ છે. પણ જે આ ત્રિશુળની વાત છે એ ભાઈ હજુ કોઈ સાબિત થયું નથી. જ્યારે પણ સાબિત થશે ત્યારે ભાઈ આપણે તમને આ ચેનલ ઉપર બતાવતા રહીશું. અત્યારે હાલ તો ગામના લોકો આ ત્રિશુળના દર્શન કરી રહ્યા છે. કેટલાક લોકો કહે છે કે આ હવામાંથી પ્રગટ થયું છે, કોઈએ અહીંયા મૂક્યું છે. પણ ભાઈ આનું સત્ય હજુ સુધી સામે આવ્યું નથી. પણ મોટા ભાગના લોકોનું કહેવું એવું છે કે આવી અંધશ્રદ્ધાની અંદર ન રહેવું જોઈએ. આવા કોઈ ત્રિશુળ પ્રગટ થતા નથી. માં દશા માતા તમને પરચો જરૂર આપે છે, પણ ક્યાંક ને ક્યાંક આ વાત તો ખોટી છે. આ ત્રિશુળ હવામાંથી પ્રગટ થયું નથી. આ ત્રિશુળ કદાચ કોઈએ મૂક્યું હશે. મિત્રો આ મારું કહેવું નથી, કારણ કે હજુ સત્તાવાર કોઈ પણ જાતની પુષ્ટિ થઈ નથી. આ બાબતે જો તમને થોડી ઘણી માહિતી હોય તો તમે કોમેન્ટ બોક્સની અંદર જવાબ આપતા જજો. તમારું શું કહેવું છે? એક સરસ મજાની કોમેન્ટ માં દશા માતાને લઈને કરતા જજો.